હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધાને. તો મિત્રો બ્લોગની શરૂઆત થાય છે બપોરના 2 વાગ્યાને. અત્યારે ધીમો પાછો જાજો આવે તો ઠીક છે, ધીમો ધીમો આવશે. મકાઈ પલાળે એવો. હાલો મકાઈ વાળવા માંડીએ. આ તો ભાઈ અત્યારે જો આપણે આવી ગયા છીએ કુએ, કેમ કે જો લાઇટ આવી ગઈ છે. હમણાં સવારની લાઇટ નથી એટલે આપણે જો ઘરે પાણી મોકલવાનું છે અત્યારે તાજે તાજું. જો કૂવો પણ હજી આખો ભર્યો છે, કેમ કે ચોમાસાનો પહેલો વરસાદ સારો હતો એટલા માટે. હાંધો પણ આપણી બાજુ જ કરેલો છે એટલા માટે. હાલો ભાઈ આપણે એક મોટર ચાલુ કરી દીધી, હવે ધારની પણ ચાલુ કરી દઈએ. પાણી આવી ગયો હતા 7:30 મોટર. હો ભાઈ તને ધુબાકા તમારા ગામમાં કેવું પાણી છે ભાઈ? કોમેન્ટ કરજો. હા, પાણીના પણ ખખડી આવો. અલા ભાઈ કુવા એથી આવી ગયા આપણા ખેતરમાં, અને ખેતરમાં જો આપણે મકાઈ તો અડધી વઢાઈ ગઈ છે, એટલે અડધી હવે કાલ વાઢશું, કેમ કે ભાઈ ઘણી બધી મકાઈ ઘરે પણ પડી છે અને એમાં શેઢો વાઢવાનું કામકાજ ચાલુ છે. તો હવે હું પણ થોડો ઘણો શેઢો વાઢી લઉં એટલે આપણે ગા અને ભેંસ દૂધણા છે તો એને થોડી ઘણી નીણ સારી થઈ જાય. તો મિત્રો ખેતરમાંથી આવી ગયા છે ઘરે, અને જો ઘરે વાગી ગયા છે સાંજના 5 ને. આજો વ્લોગ અહીંયા જ પૂરો કરી, કેમ કે ઘણો બધો વ્લોગ લાંબો થઈ ગયો છે અને સાંજનો ટાઈમ પણ થઈ ગયો છે, એટલા માટે અમારે પશુનું આડું કામકાજ કરવાનું હોય.
તો મળીએ તમને કાલ નવો વ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી જય મંગળ.